હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપ સૌને સાથે હું કનેક્ટ કરું છું. બધા જના મગજમાં એક સવાલ છે, કેનેડા પીઆરના ડ્રો કેમ બંધ થઈ ગયા, કે કેનેડા પીઆરના ડ્રો કેમ નથી થઈ રહ્યા. આજે હું તમને વાત કરું ડ્રો નંબર. કેનેડા પીઆરનો જે ડ્રો નંબર છે 292 અને 293. આ ડ્રો જે છે એ 10th એપ્રિલ અને 11th એપ્રિલના રિલીઝ થયા. ત્યારબાદ જે એમનો ઓફિશિયલ ટાઈમ છે 2 વીકનો, એ બાદ 23થી 25 એપ્રિલ સુધીમાં ડ્રો નંબર 294 અને 295 આ બંને રિલીઝ થઈ ગયા, જેમાં અલગ અલગ ઓક્યુપેશનને પ્રાયોરિટી આપવામાં આવી. આ પ્રમાણે એક જો રિસર્ચ જોવા જઈએ તો કેનેડા પીઆરના જે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો છે એ નોર્મલી 2 વીકના અંતરાલે થતા હોય છે, અથવા 15 દિવસના ગેપ સાથે તમે કાઉન્ટિંગ કરી શકો છો. તો ત્યારબાદનો જે ડ્રો છે એ 10th ઓફ મે સુધીમાં થઈ જવો જોઈએ. એ કેમ નથી થયો? તો શું કેનેડાએ પીઆરના ડ્રો બંધ કરી દીધા છે? આના કારણે ઘણા બધા સવાલો અમારી પાસે બી આવી રહ્યા છે કે કેમ કેનેડામાં જો ડ્રો થવાના બંધ થઈ ગયા છે, કે શું કેનેડા હવે પીઆર નહીં લે, કેનેડાનું પીઆર બંધ થઈ જશે. આ બધા કન્ફ્યુઝનો તમારા મગજમાં બી આવતા હશે. આજે એ માટે જ હું તમારી સાથે ક્લિયર કનેક્ટ કરવા માટે આજે કનેક્ટ કરું છું, કે જેથી કરીને તમને હું માર્ગદર્શન આપી શકું, એકચ્યુઅલ રિયાલિટી શું છે હું તમને કહી શકું. વિડીયો પૂરો જોશો તો તમને પ્રોપર સમજાઈ જશે. અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન ઓન રાખો. હું તમને આની પછીની અપડેટો બી જે આવતી જશે એ આ જ રીતે પ્રોપરલી આપતો જઈશ. હવે આપણે નોર્મલ વાત કરીએ પહેલાં, કે સૌથી પહેલું તો કેનેડાના ડ્રો કેમ, કેનેડા પીઆરના જે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો છે એ બંધ થઈ ગયા છે. તો એના માટે હું તમને કહું કે કોઈ કેનેડાનું પીઆર બંધ નથી થઈ ગયું, કે કોઈ કેનેડાના પીઆરના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો હોલ્ડ પર નથી નાખી દેવામાં. આ બધી ખાલી અફવાઓ હોઈ શકે છે. મેઇન પ્રોબ્લેમ શું છે સમજાવું, કે ત્યાંના જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોએ રિસર્ચ કરવાનું ચાલુ કર્યું છે કેનેડા પીઆરના ડ્રોને જોબ માર્કેટ સાથે કનેક્ટ કરવા માટેનું. અને એમણે ફેડરલ ઇમિગ્રેશનને ઓલરેડી એક રિપોર્ટ બી આપ્યો છે, કે જ્યાં આગળ જે અત્યારે રિસન્ટલી ડ્રો જે થઈ રહ્યા છે, જેમાં ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન તમે સમજો છો, હેલ્થકેર ઓક્યુપેશનને પિક કરવામાં આવી રહ્યું છે, સ્ટીમ ઓક્યુપેશનને લેવામાં આવી રહ્યા છે. સ્ટીમ ઓક્યુપેશનની હું તમને એક ડિટેલ કહી દઉં. સાયન્સ, ટેકનોલોજી, મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ, આ બધાની જે પ્રાયોરિટી પ્રમાણે જે સિલેક્શનો થઈ રહ્યા છે, આ જે ડ્રોઝ થઈ રહ્યા છે, એ કેનેડાની જોબ માર્કેટને અત્યારે જે ડ્રો થઈ રહ્યા છે એ ફૂલફિલ નથી કરતા. આવું એક રિપોર્ટ ઇમિગ્રેશનને સોંપવામાં આવ્યો છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. આ રિસર્ચ રિપોર્ટ પ્રમાણે હું તમને એવું કહીશ કે ત્યાં આગળ અત્યારે કેનેડામાં થોડા એક્સપ્રેસ એન્ટ્રીની અંદર બી ચેન્જીસ કરવાના સવાલો આવી શકે છે. થોડા ચેન્જીસ થઈ શકશે અને ન્યૂ ચેન્જીસો આવશે. મેં તમને કીધું ને, ચેનલ નોટિફિકેશન તમારું ઓન હશે અને સબસ્ક્રિપ્શન હશે તો તમારા અંદર નોટિફિકેશન આવી જશે ને તમને તરત જ આ માહિતી મળશે. હવે હું તમને સમજાવું કે જેની અંદર કેનેડામાં જે ડ્રો અત્યાર સુધી થાય છે એ એવી રીતે ડ્રો થાય છે કે કેનેડાની રિસન્ટ જે વેકેન્સીઝ છે એને પ્રાયોરિટી આપીને કરવામાં આવે છે. બટ કેનેડા ઇમિગ્રેશનનું ફોકસ અત્યારે ફ્યુચર 2032 સુધીનું છે. જ્યાં આગળ તમે એવું જાણો છો કે જ્યાં આગળ હું તમને એક ડિટેલ વિડીયો આપીશ, કે જ્યાં અત્યારે ઓન્ટારિયો ગવર્મેન્ટે જે એક ડિક્લેરેશન આપ્યું છે કે નેક્સ્ટ 8 વર્ષની અંદર, એટલે કે 2032 સુધીમાં 33,200 નર્સની એમને એક રિક્વાયરમેન્ટ છે. 50,000 જે છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર, એટલે કે સપોર્ટ વર્કર્સની જરૂર છે, પર્સનલ સપોર્ટ વર્કર્સ જે કહેવાય છે. આના માટે એક હું ડિટેલ વિડીયો નાખીશ ચેનલની અંદર, ત્યારે તમને જોવા મળશે. અત્યારે આપણી મેઇન પ્રાયોરિટી કે પીઆરના ડ્રો, તો પીઆરના ડ્રો બંધ નથી થયા. પીઆરના ડ્રો માટે મેં તમે કીધું એવું ને કે અત્યારે થોડા ચેન્જીસ થવા જઈ રહ્યા છે. બની બી શકે કે નેક્સ્ટ ટાઈમ, એટલે કે લગભગ નેક્સ્ટ ડ્રો આવ્યા પછી અથવા નેક્સ્ટ ડ્રો પહેલાં કેનેડા પીઆરના જે એક્સપ્રેસ એન્ટ્રીના રૂલ્સ છે એની અંદર ચેન્જીસ તમને જોવા મળશે. બિકોઝ રિસર્ચ રિપોર્ટ પ્રમાણે એક માહિતી એવી છે કે જ્યાં આગળ કેનેડા અત્યારે જે પીઆર કરી રહ્યું છે એ પોઈન્ટ બેઝ ફોકસ થઈ રહ્યું છે, બટ સ્ટેટ ઓક્યુપેશનની ડિમાન્ડ જે છે એને ફૂલફિલ નથી થઈ રહ્યું. તો શાયદ એ રીતે જ આવશે કે જેની અંદર દરેક પ્રોવિન્સ પાસેથી જે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ડેટા મંગાવ્યો તો એ પ્રમાણે એક રિસર્ચ કરવામાં આવશે કે દરેક પ્રોવિન્સની અંદર અહીંયાથી, એટલે કે 2024થી લઈ 2025, 26, 27, 28 કે 30 સુધી કે 32 સુધી
શું ડિમાન્ડ ઓક્યુપેશનની અંદર આવી શકે છે યા શું ડિમાન્ડની અંદર જોબ માર્કેટની અંદર રહી શકે છે, એ લોકોને કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ આપી અને પ્રમોટ કરી શકાય છે એક્સપેસન્ટીની અંદર. આવા ચેન્જીસ આવી શકે છે. આ ચેન્જીસની અંદર હું તમને કહું, હેલ્થ સપોર્ટ વર્કર્સ ટોપ પર રહી શકે છે, કન્સ્ટ્રક્શન વર્કર ટોપ પર રહી શકે છે, સ્ટીમ ઓક્યુપેશન બી રહી શકશે બિકોઝ એ કેનેડાની એવરગ્રીન ડિમાન્ડમાં રહી ગયું છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. અને તમને હું કહું કે આઈટીને બી ફોકસ કરી શકાય એવું છે. તો આ જે બી ચેન્જીસ આવશે હું તમારી સાથે ડિક્લેર કરીશ, અને તમે લોકો બી નિશ્ચિત રહો, કોઈ પીઆર કેનેડાનું બંધ નથી થઈ ગયું. કેનેડાના પીઆરની અંદર એક્સપ્રેસ એન્ટ્રીની જે સિસ્ટમ છે એમાં ચેન્જીસ કરવા માટે ઇમિગ્રેશન સમય લઈ રહ્યું છે અથવા ચેન્જીસ કરવાના પ્લાન કરી રહ્યું છે. નેક્સ્ટ જે બી અપડેટ આવશે હું તમારી સાથે તુરંત શેર કરવાની ટ્રાય કરીશ. તમે ચેનલને સબસ્ક્રાઈબ રાખો અને તમે ચેનલનું નોટિફિકેશન ઓન રાખો. હવે આ માહિતી તમને જો સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો, અને તમે આગળ તમારા ફ્રેન્ડ સર્કલ છે યા તમારો મિત્ર સર્કલ છે એમને શેર કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.